હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું. તમે સાંજ માટે કે લંચ માટે એવું કંઈ વિચારતા હો કે શું બનાવવું, ત્યારે તમે આ કેપ્સિકમ બટેટાનું સૂકું શાક બનાવીને ખાઈ શકો છો. બહુ ટેસ્ટી એવું બને છે. માત્ર 10 થી 15 મિનિટમાં બનીને રેડી થઈ જાય છે અને બધાના જ ઘરમાં અવેલેબલ હોય છે. તો ચાલો બનાવીએ. તો ટેસ્ટી શાક બનાવવા માટે કડાઈમાં 2 મોટા ચમચા જેટલું તેલ ગરમ કરીશું. તેલ સારી રીતે ગરમ થઈ જાય એટલે 1 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું. જીરાનો કલર બદલાવા લાગે એટલે 1 ટીસ્પૂન જેટલી રાઈ ઉમેરી દઈશું. બંને સારી રીતે ફૂટવા લાગે એટલે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું. સાથે 1 ઇંચ આદુના ટુકડા એટલે કે મેં ચોપ કરીને ઉમેર્યા છે. 2 લીલા મરચાં ઝીણા કટ કરીને ઉમેરી દઈશું અને 1 મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી કટ કરીને ઉમેરી દઈશું. એકદમ સારી રીતે સાતળી લઈશું એટલે કે મિક્સ કરી દઈશું. હલકી ગુલાબી જેવી થાય એટલે આપણે 2 મીડિયમ સાઇઝના બટેટા ઉમેરી દઈશું. બટેટાના ભાગનું મીઠું ઉમેરી દઈશું. મિક્સ કરી ઢાંકણ ઢાંકીને આપણે 10 થી 12 મિનિટ માટે થવા દઈશું. તો પ્રોપર 80% જેવા કૂક થઈ જાય બટેટા ત્યાં સુધી આપણે કૂક કરવાના છે. હવે 1 મીડિયમ સાઇઝનું ટામેટું મોટું કટ કરીને ઉમેરી દઈશું. ટામેટાના ભાગનું મીઠું ઉમેરી દઈશું. સાથે ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, હળદર ઉમેરી દઈશું 1/4 ટીસ્પૂન જેટલી. એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. ટામેટા સોફ્ટ થાય એ માટે આપણે ઢાંકીને 2 મિનિટ માટે થવા દઈશું. તો 2 મિનિટ જેવું થઈ ગયું. ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો સાઈડ રાખવાની અને 2 ચમચી જેટલું આપણે પાણી ઉમેરી દઈશું. સાથે 2 મીડિયમ સાઇઝનું કેપ્સિકમ આ રીતે ચોરસ ટુકડામાં કટ કરી ઉમેરી દીધા. એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. મિક્સ થઈ જાય એટલે ઢાંકીને 2 થી 3 મિનિટ માટે થવા દઈશું. લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું. કેપ્સિકમ એકદમ સારા એવા સોફ્ટ થઈ ગયા. હવે એમાં આપણે કિચન કિંગ મસાલો ઉમેરી દઈશું. તમારી પાસે એ મસાલો ન હોય તો ગરમ મસાલો પણ ઉમેરી શકો છો. ઢાંકીને 1 મિનિટ માટે થવા દઈશું. એટલે મસાલા એકદમ સારી રીતે કૂક થઈ જશે. ઉપરથી લીલા ધાણા છાંટી મિક્સ કરી લઈશું. તો ગરમા ગરમ ડ્રાય કેપ્સિકમ બટેટાનું શાક રેડી થઈ ગયું છે. હવે હું તમને મેશ કરીને બતાવું કે બટેટા એકદમ સારા એવા કૂક થઈ ગયા છે. તો ગરમા ગરમ શાકને સર્વ કરો. તમે ફુલકા રોટલી, ઇવન દાળ ભાત સાથે તો બહુ ટેસ્ટી એવું લાગે છે. પાલકની રોટલી, પૂરી, પરાઠા સાથે ટેસ્ટી એવું લાગશે. તો જરૂરથી ટ્રાય કરજો. મારા આ કેપ્સિકમ બટેટાની રેસીપી તમને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને હા, જરૂરથી તમારા ઘરમાં સૂકા શાક ખવાતા હોય તો તમે આ શાક જરૂરથી ટ્રાય કરજો. આવજો.